નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 1 જૂન 2026 થી 7 જૂન 2026 વીકલી કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વીકલી કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છીએ. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે ગુજરાતના મુખ્યમંત્રીએ કયા શહેરમાં ગ્રીન સ્માર્ટ એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, ગાંધીનગર અને અમદાવાદ. પ્રશ્ન નંબર 2, 1 જૂન 2026 રોજ રમાયેલ આઈપીએલ 2026 ની ફાઇનલમાં કઈ ટીમે વિજેતા બનીને પોતાનું બીજું ટાઇટલ જીત્યું? તો જવાબ છે ઓપ્શન સી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. પ્રશ્ન નંબર 3, 2 જૂન 2026 રોજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કઈ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત સોલાર પંપ પર 90% સબસિડી આપવામાં આવશે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, સૂર્યશક્તિ કિસાન યોજના 2.0. પ્રશ્ન નંબર 4, જૂન 2026 આયોજિત એશિયન ગ્રાન્ડ પ્રિક્સમાં 100 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીતનાર ગુજરાતના ખેલાડીનું નામ શું છે? તો જવાબ છે આર્યન રાઠવા. પ્રશ્ન નંબર 5, કે 2 જૂન 2026 રોજ કયા બંદરને ભારતનું પ્રથમ સંપૂર્ણ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ છે દીનદયાળ પોર્ટ કંડલાને. પ્રશ્ન નંબર 6, જૂન 2026 રમાયેલ ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઇફલમાં કઈ ભારતીય મહિલા ખેલાડીએ વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો? તો જવાબ છે ઇલોવેનિલ વલારીવન. નેક્સ્ટ પ્રશ્ન, પોલાચીના કયા ખેડૂતને મે 2026 FAO દ્વારા સોઇલ ફાર્મર હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વલ્લુવન, જે તમિલનાડુમાં આવેલું છે. પ્રશ્ન નંબર 8, PM સ્વનિધિ યોજનાએ જૂન 2026 તેના અમલીકરણના કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો જવાબ છે 6 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રશ્ન નંબર 9, કે તાજેતરમાં ઉલ્લાસ પહેલ હેઠળ કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ છે સિક્કિમ રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 10, તાજેતરમાં કેરળમાં થયેલા ભૂસ્ખલનને કારણે કઈ નદી સમાચારમાં હતી, કારણ કે કાટમાળ અને મૃતદેહો આ નદીમાં નીચેની તરફ વહી આવ્યા હતા? તો જવાબ છે ચલિયાર નદી. પ્રશ્ન નંબર 11, ભારતે તાજેતરમાં સંરક્ષણ સહયોગ મજબૂત કરવા માટે કયા દેશ સાથે $629 મિલિયન બ્રહ્મોસ મિસાઇલ નિકાસ સોદા પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ છે વિયેતનામ સાથે હસ્તાક્ષર કર્યા છે. પ્રશ્ન નંબર 12, કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 1 જૂન 2026 રોજ કયો નવો ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે? તો જવાબ છે નેશનલ ગ્રીન કવર ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 13, કે IPL 2026 રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા કયા ખેલાડીએ T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ છે ઓપ્શન સી, વૈભવ સૂર્યવંશી. નેક્સ્ટ, દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વભરમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 3 જૂનના રોજ વિશ્વ બાઇસિકલ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, કે તાજેતરમાં DRDO અને ભારતીય વાયુસેના દ્વારા કઈ સ્વદેશી એન્ટી રેડિયન મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું? તો જવાબ છે રુદ્રમ 2. પ્રશ્ન નંબર 16, કે 1 જૂન 2026 થી ભારત અને કયા દેશ વચ્ચેનો વ્યાપારિક કરાર CEPA સત્તાવાર રીતે અમલમાં આવ્યો? તો જવાબ છે ઓમાન. નેક્સ્ટ, ભારતીય આર્મીએ જોધપુરમાં કઈ સ્વદેશી AI સંચાલિત લોઇટરિંગ મ્યુનિશન સિસ્ટમ એટલે કે ડ્રોનનું સફળ ટ્રાયલ પૂર્ણ કર્યું? તો જવાબ છે દિવ્યાસ્ત્ર માર્ક 1. પ્રશ્ન નંબર 18, કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મૂંગા સિલ્કના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મિશન સ્નેહ જોરી શરૂ કર્યું? તો જવાબ છે અસમ રાજ્ય. અસમ રાજ્ય સરકારે તાજેતરમાં મૂંગા સિલ્કના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મિશન સ્નેહ જોરી શરૂ કર્યું છે. પ્રશ્ન નંબર 19, દેશની સરકારી ITIS ને અપગ્રેડ કરવા માટે કઈ યોજના હેઠળ પ્રથમ સ્ટ્રેટેજિક પ્રોજેક્ટને મંજૂરી અપાઈ? તો જવાબ છે PM સેતુ યોજના હેઠળ પ્રથમ સ્ટ્રેટેજિક પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. પ્રશ્ન નંબર 20,
તાજેતરમાં ગુજરાતના વન વિભાગ દ્વારા ઉનાળાની આકરી ગરમીમાં વન્યજીવોના રક્ષણ માટે કયું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ છે જલ પરબ વન્યજીવ સપોર્ટ ઝુંબેશ. વન વિભાગ દ્વારા ઉનાળાની આકરી ગરમીમાં વન્યજીવોના રક્ષણ માટે જલ પરબ વન્યજીવ સપોર્ટ ઝુંબેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 21 કે IPL 2026 માં સતત સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન કરવાનો ઓલ ટાઈમ રેકોર્ડ ગુજરાત ટાઇટન્સના કયા ખેલાડીએ બરાબરી કર્યો છે? તો જવાબ છે ઓપ્શન બી સાઈ સુદર્શન. પ્રશ્ન નંબર 22 શહેરી આયોજન અને જમીન સંપાદન માટે દેશભરમાં આદર્શ બનેલું ગુજરાત ટાઉન પ્લાનિંગ સ્કીમ મોડેલ કયા કાયદા હેઠળ કાર્યરત છે? તો જવાબ છે ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ કાર્યરત છે. પ્રશ્ન નંબર 23 તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેની માઇક્રોન ATMP ફેસિલિટી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ છે સાણંદ. પ્રશ્ન નંબર 24 કે તાજેતરમાં ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને આર્થિક વિકાસને વેગ આપવા માટે કઈ નવી યોજના લોન્ચ કરી છે? તો જવાબ છે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના લોન્ચ કરી છે. પ્રશ્ન નંબર 25 કે સોલાર ક્ષમતા વધારવાની દ્રષ્ટિએ કયો દેશ અમેરિકાને પાછળ છોડી વિશ્વનું બીજું સૌથી મોટો સોલાર માર્કેટ બન્યો છે? તો જવાબ છે ભારત. નેક્સ્ટ કે આસામમાં મુગા સિલ્કના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ છે મિશન સ્નેહ જોઈ શરૂ કરવામાં આવ્યું છે. ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો કે આસામમાં મુગા સિલ્કના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે. જોઈએ આગળનો પ્રશ્ન. કઈ ભારતીય સંસ્થા યુનિવર્સિટી ઇન્ડિયા AI ડેટા લેબ સ્થાપનારી ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે? તો જવાબ છે ઓપ્શન બી ચંદીગઢ યુનિવર્સિટી, જે AI ડેટા લેબ સ્થાપનારી ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે. નેક્સ્ટ કે કૃષિ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એવો $1.5 મિલિયન ક્રૂડ પ્લેનેટ પ્રાઇઝ 2026 કઈ ભારતીય પહેલે જીત્યો છે? તો જવાબ છે આંધ્રપ્રદેશ કોમ્યુનિટી મેનેજ નેચરલ ફાર્મિંગે જીત્યો છે. પ્રશ્ન નંબર 29 ભારતે વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવા કયા દેશને સત્તાવાર વિનંતી પત્ર જાહેર કર્યો છે? તો જવાબ છે ફ્રાન્સ. નેક્સ્ટ કે દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઓફ અગ્રેશન ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી 4 જૂનના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કે તાજેતરમાં ઇન્ટરનેશનલ નાઇટ્રોજન ઇનિશિયેટિવના નવા અધ્યક્ષ તરીકે કયા ભારતીય વૈજ્ઞાનિકની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે ડોક્ટર MS સ્વામીનાથનની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ ભારતીય સેનાએ લદાખ સરહદે કટોકટીના સમયે તાત્કાલિક કનેક્ટિવિટી માટે કઈ સ્વદેશી સેટેલાઇટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે? તો જવાબ છે ક્વોન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન સ્વદેશી સેટેલાઇટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. પ્રશ્ન નંબર 33 યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ના તાજેતરના અહેવાલ મુજબ કયો દેશ ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં એશિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યો છે? તો જવાબ છે ભારત. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના તાજેતરના અહેવાલ મુજબ ભારત દેશ ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં એશિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યો છે. પ્રશ્ન નંબર 34 કે ગુજરાત સરકારે રાજ્યના કયા ઐતિહાસિક સ્થળને ઇકો ટુરિઝમ અને હેરિટેજ હબ તરીકે વિકસાવવા માટે નવી યોજના મંજૂર કરી છે? તો જવાબ છે ઓપ્શન બી વડનગર. પ્રશ્ન નંબર 35 કેન્દ્રીય કેબિનેટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારીને કેટલી કરવાની મંજૂરી આપી છે? તો જવાબ છે ઓપ્શન બી 38. કેન્દ્રીય કેબિનેટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 34 થી વધારીને 38 કરવાની મંજૂરી આપી છે. પ્રશ્ન નંબર 36 કે ભારતે મે 2026માં કયા દેશ સાથેના સંબંધોને એનહાન્સ્ડ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં બદલ્યા અને 2030 સુધીમાં $25 બિલિયન વ્યાપાર લક્ષ્યાંક નક્કી કર્યો છે? તો જવાબ છે વિયેતનામ. પ્રશ્ન નંબર 37 કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી
જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કુદરતી આપત્તિઓની આગોતરી ચેતવણી આપવા માટે કઈ સ્વદેશી સિસ્ટમ લોન્ચ કરવામાં આવી? તો જવાબ છે સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી. પ્રશ્ન નંબર 38 કે ભારતમાં સંશોધન અને વ્યાપારીકરણ વચ્ચેનું અંતર ઘટાડવા માટે દેશનું સૌપ્રથમ રાજ્ય આધારિત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સ્પેસ ટેકનોલોજી ક્યાં લોન્ચ કરાયું? તો જવાબ છે બેંગલુરુ અને કર્ણાટકમાં લોન્ચ કરાયું. મંત્રાલય દ્વારા કરાયેલા તાજેતરના સુધારા મુજબ ભારતીય વીમા કંપનીઓમાં ઓટોમેટિક રૂટ હેઠળ કેટલા ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણની મંજૂરી આપવામાં આવી છે? જવાબ છે 100% વિદેશી પ્રત્યક્ષ રોકાણની મંજૂરી આપવામાં આવી છે. પ્રશ્ન નંબર 40 કે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પંચાયત એસેસમેન્ટ ઇન્ડેક્સ 2.0 PAI 2.0 માં કયું રાજ્ય દેશભરમાં ટોચ પર રહ્યું છે? તો જવાબ છે ત્રિપુરા. પાઈ 2.0 માં ત્રિપુરા રાજ્ય દેશભરમાં ટોચ પર રહ્યું છે. નેક્સ્ટ કે સંરક્ષણ ક્ષેત્રે બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ ના વ્યૂહાત્મક ઉપયોગ પર આધારિત કોન્ફરન્સ એક્સપેન્ડિંગ ન્યુરલ ફોરેન્ટ્રીસ એન્ડ ઇટ્સ સ્ટ્રેટેજિક ઇમ્પ્લિકેશનનું ઉદ્ઘાટન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. તો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હીમાં. નેક્સ્ટ કે મે 2026માં જાહેર થયેલા પરિણામો અનુસાર તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026માં અભિનેતા વિજયની કઈ નવી રાજકીય પાર્ટી 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે? તો જવાબ છે ઓપ્શન બી તમિળકા વેત્તરી કજગમ ટીવીકે પક્ષ તરીકે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે છે 108 બેઠકો જીતીને. જોઈએ નેક્સ્ટ કે તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં પશ્ચિમ બંગાળમાં કયા પક્ષે પ્રથમ વખત બહુમતી મેળવી સરકાર બનાવવાનો માર્ગ સાફ કર્યો છે? તો જવાબ છે ઓપ્શન બી બીજેપી ભારતીય જનતા પાર્ટી. પ્રશ્ન નંબર 44 કે આઈપીએલની પ્લે ઓફ મેચોના શેડ્યુલમાં ફેરફાર કરીને ફાઇનલ મેચ બેંગલુરુથી કયા શહેરમાં ખસેડવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ. નેક્સ્ટ કે બેંકોમાં જમા રહેલી અપ્રાપ્ય થાપણો અને ખાતાઓ વિશેની માહિતી એક જ જગ્યાએ મેળવવા માટે રિઝર્વ બેંક દ્વારા કયું સેન્ટ્રલાઇઝ પોર્ટલ ચલાવવામાં આવે છે જેમાં તાજેતરમાં 30 બેંકોને સાંકળી લેવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન એ ઉદ્ગમ પોર્ટલ. પ્રશ્ન નંબર 46 કે તાજેતરમાં સમાચારમાં રહેલો માયોન જ્વાળામુખી કયા દેશમાં આવેલો સક્રિય જ્વાળામુખી છે? તો જવાબ છે ઓપ્શન સી ફિલિપાઇન્સ દેશમાં આવેલો સક્રિય જ્વાળામુખી છે માયોન જ્વાળામુખી. પ્રશ્ન નંબર 47 કે દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલા કરોડ રૂપિયાના ખર્ચે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ છે 5,659 કરોડ રૂપિયા. પ્રશ્ન નંબર 48 કે તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ડિજિટલ ફોરેન્સિક અને સાયબર સિક્યુરિટી સંશોધન માટે ગુજરાતની કઈ યુનિવર્સિટી સાથે 5 વર્ષના MOU સાઇન કર્યા છે? તો જવાબ છે ઓપ્શન સી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગર સાથે સાઇન કર્યા છે 5 વર્ષના કરાર પર. નેક્સ્ટ 49 કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં આવેલી લાર્સન એન્ડ ટ્રુબો LNT ની હજીરા ફેસિલિટીની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી છે? તો જવાબ છે ભરૂચ શહેરમાં આવેલી લાર્સન એન્ડ ટ્રુબો એટલે કે LNT ની હજીરા ફેસિલિટીની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. કોણે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. પ્રશ્ન નંબર 50 કે તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ કેટલા ટકા પર યથાવત રાખ્યો છે? તો જવાબ છે ઓપ્શન બી 6.25% યથાવત રાખ્યો છે. પ્રશ્ન નંબર 51 કે વર્ષ 2026માં રમાયેલી ટાટા IPL ની ફાઇનલમાં કઈ ટીમે વિજેતા પદ મેળવ્યું છે? તો જવાબ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. પ્રશ્ન નંબર 52 તાજેતરમાં સમાચારમાં રહેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ વિશ્વના 50 સૌથી ગરમી માટે સંવેદનશીલ શહેરોમાં કયું ભારતીય શહેર વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે? તો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 53
હાલમાં જ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા પેટન્ટ ફાઇલિંગ અને સંશોધન તાલીમ માટે ANRF પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા પેટન્ટ ફાઇલિંગ અને સંશોધન તાલીમ માટે ANRF પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 54. તાજેતરમાં ચર્ચામાં રહેલો ભારતનો 100મો રામસર સાઇટ બનેલો સુરહાતાલ કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. સુરહાતાલ વન્યજીવ અભયારણ્ય છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે. નેક્સ્ટ કે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કઈ નીતિ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2026 ની મંજૂરી આપી છે, જે હેઠળ ગુજરાત અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે? તો જવાબ છે ગુજરાત. નેક્સ્ટ પ્રશ્ન નંબર 56 કે તાજેતરમાં ચાલિયાર નદી ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ભારે સમાચારમાં હતી. આ નદી મુખ્યત્વે કયા રાજ્યમાં વહે છે? તો ચાલિયાર નદી જે કેરળ રાજ્યમાં વહે છે. પ્રશ્ન નંબર 57 કે જૂન 2026માં સંયુક્ત રાષ્ટ્રીય મહાસભા દ્વારા UN સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો તરીકે કેટલા નવા દેશોની ચૂંટણી કરવામાં આવી છે? તો જવાબ છે 5. કેટલા? 5 નવા દેશોની ચૂંટણી કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 58 કે તાજેતરમાં ચર્ચામાં રહેલી ઐતિહાસિક પુસ્તક ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ ના લેખક કોણ છે? તો જવાબ છે કે અરુમુગમ. ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ ના લેખક કે અરુમુગમ છે. પ્રશ્ન નંબર 59 કે દિલ્હી હાઈકોર્ટ તાજેતરમાં બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાઇટ ટુ બી ફોરગોટન એટલે કે ભૂલી જવાનો અધિકારને માન્યતા આપી છે? તો જવાબ છે અનુચ્છેદ 21. અનુચ્છેદ 21 હેઠળ રાઇટ ટુ બી ફોરગોટન એટલે કે ભૂલી જવાનો અધિકારને માન્યતા મળી છે દિલ્હી હાઈકોર્ટમાં. પ્રશ્ન નંબર 60 કે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો જવાબ છે અમદાવાદમાં કરવામાં આવશે. પ્રશ્ન નંબર 61 કે ભારત સરકારે તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડર્સ ને ટેકો આપતી કઈ યોજનાના સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી છે? તો જવાબ છે PM સ્વનિધિ યોજના. ભારત સરકારે તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડર્સ ને ટેકો આપતી PM સ્વનિધિ યોજનાના સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી છે. પ્રશ્ન નંબર 62 કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ક્રોટોલેરિયા ફૂલે એ શેની નવી શોધાયેલી પ્રજાતિ છે? તો કે ફૂલ આપતો છોડ ની એક નવી પ્રજાતિ શોધાયેલી છે. કઈ? તો કે ક્રોટોલેરિયા ફૂલે. પ્રશ્ન નંબર 63 કે જૂન 2026માં પ્રસિદ્ધ થયેલા ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક્સ કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2026 અને 27 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો અનુમાનિત કરાયો છે? તો જવાબ છે 6.6%. નાણાકીય વર્ષ 2026 અને 27 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 6.6% અનુમાનિત કરાયો છે. પ્રશ્ન નંબર 64 કે તાજેતરમાં કઈ રમત માટે દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીને પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે ફૂટબોલ. તાજેતરમાં કઈ રમત માટે એટલે કે ફૂટબોલની રમત માટે દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીને પ્રતિષ્ઠિત પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ કે જલ્લીકટ એ પરંપરાગત આખલા પકડવાની રમત મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે? આખલા પકડવાની રમત મુખ્યત્વે તમિલનાડુ રાજ્યમાં ઉજવાય છે. પ્રશ્ન નંબર 66 કે બ્રિટિશ જુનિયર ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં મહિલા અંડર 19 ફાઇનલમાં ભારતની કઈ ખેલાડીએ રજત પદક જીત્યું હતું? તો જવાબ છે અનાહત સિંહે. મહિલા અંડર 19 ફાઇનલમાં ભારતની અનાહત સિંહ ખેલાડીએ રજત પદક જીત્યું હતું. પ્રશ્ન નંબર 67 કે દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો જવાબ છે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 68 કે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કયો દિવસ વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ તરીકે ઉજવાય છે? તો વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ તરીકે આપણો જવાબ છે 2 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. તમિલનાડુ સરકારે કયા જિલ્લાના થાન્ચકુરિચ ગામમાં વર્ષના પ્રથમ જલ્લીકટ્ટ કાર્યક્રમ માટે મંજૂરી આપી હતી? તો જવાબ છે પુડુકોટાઈ.
પ્રશ્ન નંબર 70 કે તાજેતરમાં કયો દેશ યુનાઇટેડ કિંગડમ અને જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે? તો જવાબ છે ભારત. ભારત એ જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. તાજેતરમાં કયા સ્થળે ભારતની પ્રથમ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ આધારિત ભારતીય કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠનની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન સી, ગિફ્ટ સિટી ગાંધીનગર, ગુજરાત. તાજેતરમાં ગિફ્ટ સિટી ગાંધીનગર, ગુજરાતે ભારતની પ્રથમ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ આધારિત ભારતીય કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠન એટલે કે ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 72 કે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 નું યજમાન શહેર કયું છે? તો જવાબ છે ભુવનેશ્વર. રાષ્ટ્રીય ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026 નું યજમાન શહેર ભુવનેશ્વર છે. પ્રશ્ન નંબર 73 કે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો નવો રેકોર્ડ બનાવનાર બોલર મેગન શટ કયા દેશની ખેલાડી છે? તો મેગન શટ જે ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. પ્રશ્ન નંબર 74 કે વન્યજીવ ગુનાઓનું સંચાલન અને ટ્રેકિંગ કરવા માટે તાજેતરમાં કયા રાજ્યે HAWK સિસ્ટમ સત્તાવાર રીતે લોન્ચ કરી છે? તો જવાબ છે કેરળ રાજ્યે HAWK સિસ્ટમ સત્તાવાર રીતે લોન્ચ કરી છે. હોસ્ટેલ એક્ટિવિટી વોચ કર્નલ. તાજેતરમાં ચર્ચામાં રહેલો જોરાવર એ ભારત દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ નીચેનામાંથી શું છે? જોરાવર એ શું છે? તો જોરાવર એ લાઇટ ટેન્ક છે, હળવી ટેન્ક છે, જે ભારત દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ એ. પ્રશ્ન નંબર 76 કે તાજેતરમાં પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટાઇટલ જીતનાર ભારતીય ગ્રાન્ડ માસ્ટરનું નામ શું છે? તો જવાબ છે આર પ્રજ્ઞાનંદા. પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટાઇટલ જીતનાર ભારતીય ગ્રાન્ડ માસ્ટરનું નામ છે આર પ્રજ્ઞાનંદા. પ્રશ્ન નંબર 77 કે તાજેતરમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં અત્યંત દુર્લભ ગણાતી જંગલી બિલાડી પ્રજાતિ કેરાકલ જોવા મળી હતી? તો જવાબ છે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન. તાજેતરમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં અત્યંત દુર્લભ ગણાતી જંગલી બિલાડી પ્રજાતિ કેરાકલ પ્રજાતિ જોવા મળી હતી. પ્રશ્ન નંબર 78 કે વધતી ગરમી સામે લડવા અને શહેરી વિસ્તારોને ઠંડા રાખવા માટે તાજેતરમાં કયા રાજ્યે કુલ રૂફ SOP બહાર પાડી છે? તો જવાબ છે ઓપ્શન બી, તમિલનાડુ. વધતી ગરમી સામે લડવા અને શહેરી વિસ્તારોને ઠંડા રાખવા માટે તાજેતરમાં તમિલનાડુ રાજ્યે કુલ રૂફ SOP બહાર પાડી છે. પ્રશ્ન નંબર 79 ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે US વચ્ચે તાજેતરમાં 29મી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તાલાપ ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે નવી દિલ્હી. ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે તાજેતરમાં 29મી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તાલાપ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. મિત્રો, આજના આ વીકના વીકલી કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ અઠવાડિયાના વીકલી કરંટ અફેર્સના પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.